તારીખ 11 જુલાઈના રોજ ઉના મુકામે જે બનાવ બન્યો છે એના અનુસંધાને પોલીસ વિભાગ તરફથી તરત જ સિનિયર ઓફિસરોએ સ્થળ પર પહોંચીને તમામ યોગ્ય કલમોમાં ગુનો દાખલ કરાવ્યો અને એના પછી ગુનાની તપાસ કરી અને તપાસ દરમિયાન જે નામો ખુલ્યા તોમતદાર તરીકે એમાં અલગ અલગ પ્રકારે પુરાવાઓ લઈને અલગ અલગ દિવસોએ તોમતદારોને અટક કર્યા હતા. આજ સુધીમાં પોલીસે કુલ 16 તોમતદારોની અટક કરી છે, ધરપકડ કરી છે. આ 16 માંથી અત્યારે એઝ ઓન ધી ડેટ 7 આરોપીઓ પોલીસ કસ્ટડીમાં, પોલીસ રિમાન્ડ હેઠળ છે. બાકીના આરોપીઓ અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ આખી જે ઘટના બની એમાં પોલીસ વિભાગને, સિનિયર ઓફિસરોને લાગ્યું કે આમાં પોલીસની પણ લાપરવાહી હોઈ શકે અને એના માટે તાત્કાલિક એક ઇન્ક્વાયરીની ઓફિસરની નિમણૂક કરવામાં આવી અને ઇન્ક્વાયરીના અંતે જણાવ્યું કે પોલીસ ઇન્સ્પેક્ટર, ત્યાંના સ્થાનિક અને બીજા 3 પોલીસ કર્મીઓ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈ આના માટે લાપરવાહી માટે જવાબદાર છે. જો એમણે ત્વરિત યોગ્ય સમયે જો પગલાં લીધા હોત તો આ બનાવ કમસે કમ અડધેથી અટકાવી શકાયો હોત. જે તે વખતે તોમતદારોને તાત્કાલિક ધરપકડ થઈ શકી હોત. આવી લાપરવાહી ધ્યાન ઉપર આવતા આ 4 અધિકારી અને કર્મચારીઓને તત્કાળ ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. આ ગુનામાં તમામ કલમો, જે કૃત્ય થયું છે અમાનવીય કૃત્ય, એના માટે જે કંઈ કાયદામાં કલમો, કડામાં કડી, સખતમાં સખત કલમો છે એ આ ગુનામાં લગાવવામાં આવી છે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજ્ય સરકારે ની સૂચનાથી આખી ઘટનાની, આખા ગુનાની તપાસ ન્યાયી રૂપે થાય, તટસ્થ થાય અને પૂર્ણ રૂપે તપાસ થાય. એના માટે સીઆઈડી ક્રાઇમને આ આખી તપાસ ટ્રાન્સફર કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઇમના આઈજીપી અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, આ 2 અધિકારીઓની ટીમ આખી ઇન્વેસ્ટિગેશન ઉપર સુપરવિઝન કરી રહી છે અને ડીવાયએસપી રેન્કના અધિકારી આ ગુનાની ઇન્વેસ્ટિગેશન કરે છે. આ આખા જે ઘટના બની એ ખૂબ જ ગંભીર છે. પોલીસ વિભાગે આને ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને આ આખી અમાનવીય જે ઘટના છે એને અમે એ જ રીતે ટ્રીટ કરીને આખી ઘટનાને લઈ રહ્યા છીએ. એના અનુસંધાને જે બનાવો બન્યા, પ્રોટેસ્ટ, આવેદનપત્ર, રેલી અને કેટલીક હિંસક ઘટનાઓ પણ બની છે. આજે ઘણા બધા શહેરોમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે અને બીજી જગ્યાએ રેલી, ધરણા, પ્રોટેસ્ટ આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે. મોટે ભાગે શાંતિપૂર્વક થઈ રહ્યા છે. હું રાજ્યના પોલીસ વડા અને પોલીસ વિભાગ તરફથી ગુજરાતની જનતાને અપીલ કરું છું કે શાંતિ બનાવી રાખે, કારણ કે શાંતિના માહોલમાં જ આખી જે ગુનાની તપાસ છે એની સામેની, જે તોમતદારો સામેની જે કાર્યવાહી છે એ વધુ ઝડપથી અને વધુ અસરકારક રીતે કરી શકાશે. આપણા રાજ્યમાં શાંતિનો માહોલ હંમેશા લગભગ રહ્યો છે અને એ માહોલ આપ સૌ બનાવી રાખો એવી હું પોલીસ વિભાગ તરફથી અને રાજ્યના પોલીસ વડા તરફથી અપીલ કરું છું. આજે મોટા ભાગે આખા રાજ્યમાં શાંતિપૂર્ણ રહ્યું છે, નાના મોટી ઘટનાઓ બની છે, પરંતુ બાય એન્ડ લાર્જ ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે અમુક જગ્યાએ બંધ, અમુક જગ્યાએ ધરણા, રેલી અને આ પ્રકારના કાર્યક્રમો આપ્યા છે. ખાસ કરીને આ ઘટનાની સાથે એકદમ નજીકથી સંકળાયેલા છે એમને ખાતરી આપવા માંગુ છું કે પોલીસ વિભાગ આ આખી જ ઘટનામાં જે ગુનેગારો છે, જે તોમતદારો છે એમને સખતમાં સખત સજા થાય તે માટે અમે તમામ પ્રયાસો કરશું.
રાજ્ય સરકારે અમને સૂચના આપી છે કે આ ગુનાની તપાસ 30 દિવસમાં આટોપાઈ જાય અને ચાર્જશીટ થઈ જાય એ જોવા માટે સૂચના આપી છે. અમે એન્શ્યોર કરશું કે 30 દિવસમાં આખા ગુનાની તપાસ પૂર્ણ લગભગ થઈ જાય અને ચાર્જશીટ થઈ જાય. જ્યારે પોલીસની સામે આવી બનાવો આવ્યા છે, પોલીસ વિભાગે ઘણા બધા કેસોમાં, હું આપને કહેવા માંગુ છું કે ઘણા કેસોમાં ધાડની કલમો લગાવી અને ગુના દાખલ કર્યા છે અને એમને અરેસ્ટ પણ થઈ છે. એટલે જ્યારે પોલીસને સામે આવી ઘટના આવે છે અથવા તો જાણમાં આવે છે ત્યારે પોલીસ વિભાગ આની સામે સખ્તાઈથી પગલાં લે જ છે. છતાં જો કોઈ આવી ઘટના અમારી ધ્યાન પર લાવવામાં આવશે તો અમે ચોક્કસ એમાં પગલાં લઈશું. गौरक्षक कमेटी के लिए, गौरक्षकों के लिए मैं सिर्फ ये कहूंगा कि देश का कानून हमारे सब के लिए सर्वोपरि है. उस कानून के दायरे में रहकर जो भी अपनी काम है वो करे, उससे बाहर निकलने की कोशिश ना करे. इन्वेस्टिगेटिंग ऑफिसरो અને એમના જે સુપરવાઇઝરી ઓફિસરો તમામ જે કંઈ અમને વિડીયો ફૂટેજીસ મળ્યા છે એ ફોટોગ્રાફ અને અન્ય જે કંઈ પુરાવા છે એની બારીકાઈથી અમે એને તપાસ કરીએ છીએ. હવે જે દંડાની જે વાત કરી એ પોલીસ જેવો દંડો છે, પણ એવું કોઈ એ નથી કે આ પોલીસનો જ છે એ ધ્યાન પર નથી આવ્યું, પરંતુ એની તપાસ કરવામાં આવી રહી છે કે આ પ્રકારની સ્ટીક ક્યાંથી આવી. એ જો સ્પષ્ટ થશે તો એની સામે એમાં પણ કાર્યવાહી થશે. સીઆઈડી ક્રાઇમના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ શ્રી SS ત્રિવેદી એ ઓવરઓલ સુપરવિઝન છે. સુજાતા SS ત્રિવેદી પોલીસ છે. સુજાતા મજુમદાર આ બંને અધિકારીઓના સુપરવિઝન હેઠળ ડીવાયએસપી શ્રી સરડવા KG સરડવા આ કેસના ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર છે.